લર્નિંગ લાયસન્સ કોમ્પ્યુટર ટેસ્ટ ભાગ 3 ભાગ 1 થી 2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 1 થી માંડીને પ્રશ્ન નંબર 50 સુધી જોયા. ભાગ 3 ની અંદર આપણે પ્રશ્ન નંબર 51 થી માંડીને પ્રશ્ન નંબર 75 સુધી જોઈશું. તો શરૂ કરીએ ભાગ 3. પ્રશ્ન નંબર 51 જોઈએ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. તેમાંથી પ્રથમ વિકલ્પ છે વિદ્યાર્થી માટે મનાય છે, બીજો વિકલ્પ છે રાહદારી માટે માન્ય છે અને વિકલ્પ ત્રીજો છે રાહદારી માટે મનાય છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3, રાહદારી માટે મનાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 52. જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ કરવો ગુનો બને છે. એમાંથી વિકલ્પ જોઈએ તો પ્રથમ વિકલ્પ છે હા, બીજો વિકલ્પ છે ના અને ત્રીજો વિકલ્પ છે કે એવો કોઈ કાયદો નથી. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 હા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 53. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંથી પ્રથમ વિકલ્પ છે સીધા આગળ જવાનો ઈરાદો છે, વિકલ્પ બીજો છે વાહન ઊભું રાખવાનો ઈરાદો છે અને વિકલ્પ 3 છે જમણી બાજુ વળવાનો ઈરાદો છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2, વાહન ઊભું રાખવાનો ઈરાદો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 54. રોડ ઉપર ઝેબ્રા લાઇન શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંથી પ્રથમ વિકલ્પ છે વાહન ઊભું રાખવા માટે, એનો વિકલ્પ બીજો છે રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો અને વિકલ્પ ત્રીજો છે વાહનોને અગ્રતા આપવા માટેની લાઇન. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 કે રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 55. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંથી પ્રથમ વિકલ્પ છે પાછળ આવતા વાહનને ઊભું રાખવાનો ઈશારો, વિકલ્પ બીજો છે પાછળ આવતા વાહનને પસાર થઈ જવા ઈશારો અને ત્રીજો વિકલ્પ છે સામેથી આવતા વાહનને ઊભું રાખવા માટેનો ઈશારો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2, પાછળ આવતા વાહનને પસાર થઈ જવા દેવાનો ઈશારો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 56. ધુમ્મસ લેમ્પ ફોગ લેમ્પ્સનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. તો પ્રથમ વિકલ્પ છે રાત્રિના સમયે, વિકલ્પ બીજો છે વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે અને વિકલ્પ ત્રીજો છે સામેનું વાહન જ્યારે ડીમ લાઇટનો ઉપયોગ ન કરે ત્યારે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2, વાતાવરણમાં ખૂબ ધુમ્મસ હોય ત્યારે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 57. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંથી પ્રથમ વિકલ્પ છે વાહન થોભો, તેનો બીજો વિકલ્પ છે નો પાર્કિંગ અને તેનો ત્રીજો વિકલ્પ છે આગળથી રસ્તો બંધ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2, નો પાર્કિંગ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 58. રાત્રિ દરમિયાન જ્યારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે તમે શું કરશો? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંથી પ્રથમ વિકલ્પ છે વાહનને લોક કરવું, બીજો વિકલ્પ છે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલી હોવી જોઈએ અને વિકલ્પ ત્રીજો છે પાર્કિંગ લાઇટ વાહનની ચાલુ કરવી જોઈએ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3, પાર્કિંગ લાઇટ વાહનની ચાલુ કરવી જોઈએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 59. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. તેમાંથી પ્રથમ વિકલ્પ છે ડાબી બાજુ રોડ છે, બીજો વિકલ્પ છે ડાબે વળો અને ત્રીજો વિકલ્પ છે ડાબી બાજુ વળવું નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1, ડાબી બાજુ રોડ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 60. તમારા વાહનની પાછળ જો એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ હોય તો તમે શું કરશો? આ પ્રશ્નના 3 વિકલ્પો છે. તેમાંથી પ્રથમ વિકલ્પ છે સામેથી જો કોઈ વાહન આવતું હોય તો સાઈડ આપી દેશો, બીજો વિકલ્પ છે
કોઈ અગ્રતા આપવાની જરૂર નથી. અને ત્રીજો વિકલ્પ છે ડ્રાઈવર પોતાનું વાહન રોડની સાઈડમાં લઈને રસ્તો ખુલ્લો કરી આપશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 કે ડ્રાઈવર પોતાનું વાહન રોડની સાઈડમાં લઈને રસ્તો ખુલ્લો કરશે કે જેથી એમ્બ્યુલન્સને આગળ જવા માટે માર્ગ ખુલ્લો થાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 61. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો છે. તેમાંથી પ્રથમ વિકલ્પ છે આગળ જમણે અને ડાબે રોડ છે. એનો બીજો વિકલ્પ છે વાંકો ચૂકો રસ્તો. અને ત્રીજો વિકલ્પ છે જમણે અને ડાબે વળવું નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પ 1 છે આગળ જમણે અને ડાબે રોડ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 62. જ્યારે રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવર શું કરશે? તો આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે ગિયર બદલીને ગતિ ધીમી કરશે. એનો બીજો વિકલ્પ છે બ્રેક લગાવશે. અને ત્રીજો વિકલ્પ છે એ જ ગતિમાં આગળ વધશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 ગિયર બદલીને ગતિ ધીમી કરશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 63. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે સીધા જાઓ. તેનો બીજો વિકલ્પ છે એકમાર્ગીય રસ્તો. અને ત્રીજો વિકલ્પ છે કે બંને દિશામાં જવું મનાય છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 કે બંને દિશામાં જવું મનાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 64. નીચે મુજબના કયા સંજોગમાં ઓવરટેકિંગ મનાય છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો છે. એમાંથી પ્રથમ વિકલ્પ છે અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે. તેનો બીજો વિકલ્પ છે આગળના વાહનની ગતિ ધીમી પડે ત્યારે. અને તેનો ત્રીજો વિકલ્પ છે રાત્રિ દરમિયાન. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 65. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો છે. એમાંથી પ્રથમ વિકલ્પ છે આગળ 4 રસ્તા છે. બીજો વિકલ્પ છે આગળ મુખ્ય રસ્તો છે. અને ત્રીજો વિકલ્પ છે આગળ હોસ્પિટલ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 આગળ મુખ્ય રસ્તો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 66. નશો કરીને વાહન ચલાવી શકાય કે નહીં? તો આ પ્રશ્નના 3 વિકલ્પો છે. તેમાંથી પ્રથમ વિકલ્પ છે કે પ્રાઇવેટ વાહન ચલાવી શકાય કે નહીં. પછી બીજો વિકલ્પ છે રાત્રિ દરમિયાન. અને ત્રીજો વિકલ્પ છે કે કોઈ પણ વાહન ક્યારે પણ નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 કે કોઈ પણ વાહન અને ક્યારે પણ નહીં. આગળ જોઈએ પ્રશ્ન નંબર 67. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંથી પ્રથમ વિકલ્પ છે યુ ટર્ન મનાય છે. વિકલ્પ બીજો છે જમણી બાજુ વળવાની મનાય છે. અને ત્રીજો વિકલ્પ છે ડાબી બાજુથી ઓવરટેક કરવાની મનાય છે. તો આ પ્રશ્નનો સાચો વિકલ્પ છે વિકલ્પ 2 જમણી બાજુ વળવાની મનાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 68. વળાંક નજીક પહોંચો ત્યારે ઓવરટેક કરી શકાય, હા કે ના? તો આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે હા. બીજો વિકલ્પ છે ના. અને ત્રીજો વિકલ્પ છે કાળજી લઈને ઓવરટેક કરી શકાય. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 ના. આગળ જોઈએ પ્રશ્ન નંબર 69. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો તેના 3 વિકલ્પો છે. એમાંથી પ્રથમ વિકલ્પ જોઈએ હોસ્પિટલ. બીજો વિકલ્પ છે આરામ ગૃહ. અને ત્રીજો વિકલ્પ છે ફર્સ્ટ એડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 આરામ ગૃહ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 70. વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચડવું માન્ય છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો છે. એમાંથી પ્રથમ વિકલ્પ છે કે બસમાં માન્ય છે. બીજું છે ઓટો રિક્ષામાં માન્ય છે. અને ત્રીજું છે કે કોઈ પણ વાહનમાં માન્ય નથી. તો
તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 કે કોઈપણ વાહનમાં આ માન્ય નથી કે ચાલુ વાહને આપણે ઉતરવું કે ચડવું ન જોઈએ, એ માણસ માટે જોખમરૂપ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 71. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંથી પ્રથમ વિકલ્પ છે ફાટકવાળું રેલવે ક્રોસિંગ, બીજો વિકલ્પ છે ફાટક વગરનું રેલવે ક્રોસિંગ અને ત્રીજો વિકલ્પ છે આગળ રસ્તો બંધ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 ફાટકવાળું રેલવે ક્રોસિંગ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 72. પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વપરાય છે? તો તેના વિકલ્પો જોઈએ. એમાંથી પ્રથમ વિકલ્પ છે કે પોતાનો ચહેરો જોવા માટે, બીજો વિકલ્પ છે પાછળથી આવતા વાહનો જોવા માટે અને ત્રીજો વિકલ્પ છે પાછળ બેઠેલી વ્યક્તિને જોવા માટે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 કે પાછળથી આવતા વાહનો જોવા માટે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 73. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ કોઈ નિશાની નથી, પણ આ રસ્તા ઉપર દોરવામાં આવેલી એક લાઈન છે જે સફેદ રંગથી બનાવેલી હોય છે. તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. ઓવરટેક કરી શકીએ, બીજો વિકલ્પ છે ડ્રાઈવર આ લાઈન પાર કરી વાહન ચલાવી શકે અને ત્રીજો વિકલ્પ છે પીળી લાઈનને ક્રોસ કરવાની મનાઈ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 પીળી લાઈનને ક્રોસ કરવાની મનાઈ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 74. તમે વાહનનો ફ્યુલ ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ ગેસનો વપરાશ ઘટાડવા માટે શું કરશો? તો આ પ્રશ્નના 3 વિકલ્પો છે. એમાંથી પ્રથમ વિકલ્પ છે વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો, બીજો વિકલ્પ છે વાહનને યોગ્ય રીતે સાફ કરશો અને ત્રીજો વિકલ્પ છે વાહન ચલાવતી વખતે ક્લચનો વધુ પડતો ઉપયોગ કરશો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 વાહનનો યોગ્ય ટ્યુનિંગ કરશો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 75. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો છે. એમાંથી પ્રથમ વિકલ્પ છે લેન બદલી શકાય, વિકલ્પ બીજો છે ડ્રાઈવર આ લેન સાવધાનીથી બદલી શકે છે અને ત્રીજો વિકલ્પ છે પીળી લાઈન ક્રોસ કરવાની મનાઈ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 ડ્રાઈવર આ લેન સાવધાનીથી બદલી શકે છે.